સરકારી અધિકારીઓ સામે ચાલતા કેસોની તપાસ પ્રક્રિયામાં ફેરફાર. સરકારે 2001 અને 2005ના ઠરાવોમાં સુધારો કર્યો છે. પ્રાથમિક તપાસ કરનાર અધિકારીને જ ખાતાકીય તપાસ સોંપી શકાશે નહીં અને નિવૃત્ત કર્મચારી સામેની ફરિયાદોમાં બિનજરૂરી વિલંબ ટાળવા સૂચના કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસ પૂર્ણ થયાના 1 મહિનાની અંદર કારણદર્શક નોટિસ આપવી પડશે અને સમય મર્યાદામાં કાર્યવાહી ન થાય તો તપાસ અધિકારી સામે પગલાં લેવાશે. આ સાથે જ રાજ્યભરના સરકારી વિભાગોને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવા સૂચના અપાઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, વિભાગોને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. શું વધુ અપડેટ આ સમાચારને લઈને? બિલકુલ બીજી વાત કરવામાં આવે તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જે છે તે આ સંદર્ભે કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં વિલંબ કરનાર તપાસ અધિકારીની જવાબદારી પણ ફિક્સ જે છે તે થશે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, સત્તાનો દુરુપયોગ સહિતની જે ગંભીર ફરિયાદો છે તેના કેસોમાં પ્રાથમિક તપાસની પ્રક્રિયામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ જે નવી સૂચના મુજબ તપાસ અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરી હોય તે જ અધિકારીને ખાતાકીય તપાસ સોંપી શકાશે નહીં. નિવૃત્ત કર્મચારી સામેની ફરિયાદોમાં બિનજરૂરી વિલંબ ટાળવા પ્રાથમિક તપાસનો અહેવાલ ઝડપથી આપવા માટેની સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ પણ 1 મહિનાની અંદર જે આરોપી અધિકારી હોય તેને સવિસ્તાર કારણદર્શક નોટિસ જે છે તે આપવાની રહેશે. વિસ્તૃત માહિતી સાથેનો જે પરિપત્ર જે છે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.